વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચર આંકડાશાસ્ત્રનો આપણે શનિવારે જોયો હતો. એમાં આપણે સૂચકાંકની વાત કરી. સૂચકાંકના અચલ આધાર, પરંપરિત આધારના દાખલાઓનો અભ્યાસ કર્યો, જેમાં અચલમાંથી પરંપરિતમાં ફેરવવા, પરંપરિતમાંથી અચલમાં ફેરવવા એની પણ વાત કરી. આજે આપણે 5 માર્કમાં જે દાખલાઓ પૂછવામાં આવે છે, લાસ્પેર, પાસે અને ફિશર, એ દાખલાઓનો અભ્યાસ કરવો છે. એની વાત આપણે કરીશું. 5 માર્કના દાખલા છે. આંકડાશાસ્ત્રમાં ખાસ ધ્યાન રાખો, તમારી પાસે પાઠ્યપુસ્તક ને કેલ્સી ફરજિયાત હોવું જ જોઈએ. એકાઉન્ટમાં પણ પાઠ્યપુસ્તક કેલ્સીની જરૂર પડે, પણ આંકડાશાસ્ત્રમાં કેલ્સીની સૌથી વધુ જરૂર પડે છે. એટલે બધા વિદ્યાર્થીઓ પાસે પોતપોતાનું કેલ્સી હોવું જોઈએ. બરાબર? ઓકે, તો આજે લાસ્પેર, પાસે અને ફિશરનો આપણે અભ્યાસ કરીશું. ચાલો, પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 1.3 પેજ નંબર 29, એની અંદર આપણે લાસ્પેર, પાસે, ફિશર સંદર્ભેના દાખલા જોવા છે. તો દાખલા નંબર 3 એનો આપણે અભ્યાસ કરીશું. તમને બોર્ડની એક્ઝામમાં 5 માર્કની અંદર આ દાખલાઓ પૂછવામાં આવે છે. રકમમાં ધ્યાન. નીચેની માહિતીના આધારે વર્ષ 14ને આધાર વર્ષ લઈ 15 માટે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. રકમની અંદર તમને વસ્તુ આપેલી છે, એકમનું ખાનું આપ્યું છે, પણ આ દાખલામાં એકમના ખાનાનું કોઈ કામ કે મતલબ નથી. પછી એકમનું શું કામ પડે એ આપણે આગળ વાત કરીશું. વર્ષ 2014 જથ્થો ભાવ, વર્ષ 2015 જથ્થો ભાવ. જથ્થો એટલે ક્વોન્ટિટી અને ભાવ એટલે પ્રાઇસ, ક્યુ અને પી. આધાર વર્ષ અને ચાલુ વર્ષ. નાનું વર્ષ છે એ આધાર વર્ષ કહેવાય અને મોટું વર્ષ છે ચાલુ વર્ષ કહેવાય. તો જુઓ જી, આમાં કયું આધાર વર્ષ થશે? 2014. અને કયું ચાલુ વર્ષ થશે? 2015. જથ્થો ભાવ, જથ્થો ભાવ. રકમ તમને આટલી આપેલી હોય, એના આધારે આપણે પછી કેટલી કોલમ બનાવવી એ બધું આપણે વિગતવાર જોઈએ. બરાબર? બોર્ડમાં ધ્યાન. વસ્તુ પહેલાં હું બોર્ડમાં જે દોરું છું ખાસ જોઈ લેજો. વસ્તુ, પછી એકમ, એકમ પછી જથ્થો ભાવ. જથ્થો ભાવ એને કહેશું આપણે જથ્થો Q0, ભાવ P0. ફરી પાછો જથ્થો અને ભાવ એને કહેશું Q1 અને ફરી પાછો P1. હવે તમે એમ કહેશો કે સાહેબ આ 4 કોલમમાં 0, 1 કેમ લખ્યા? તો જે નાનું વર્ષ છે એ આધાર વર્ષ છે. તો નાનું વર્ષ કયું છે? તો કે 2014. તો એનો જથ્થો એટલે જથ્થો ફોર ક્વોન્ટિટી Q0 અને એનો ભાવ એટલે ભાવ ફોર પ્રાઇસ એટલે P0. પછી 2015 મોટું વર્ષ થયું, એને ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષમાં 1 આપવાનું એટલે એનો જથ્થો એટલે Q1, એનો પાછો ભાવ એટલે કહેવાય P1. રકમમાં જે પ્રમાણે આપી હોય રકમ એ મૂકી દેવાની. પછીની 4 કોલમ આપણે બનાવવાની. એમાં પહેલી 2 લાસ્પેર છે, પછીની 2 પાસે છે. P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. હવે તમે કહો સાહેબ આ કોલમ કેમ કરી? તો હું લખ્યું બરાબર જુઓ. બંનેમાં એક વસ્તુ કોમન દેખાશે, P1 P0, P1 P0 દેખાણું, બેયમાં સરખું. પણ જથ્થામાં ફેર છે. જથ્થો પહેલી 2 કોલમમાં જો આધાર વર્ષનો છે Q0 Q0, અને પછી બંને કોલમમાં જથ્થો ચાલુ વર્ષનો છે Q1 Q1. બસ આટલું યાદ રાખવાનું. P1 P0, P1 P0 બંનેમાં, પણ જથ્થો પહેલાં બેયમાં કયો લેવાનો? Q0, અને પછી બંનેમાં કયો લેવાનો? Q1. એટલે પહેલાં 2 વર્ષમાં પહેલી 2 કોલમમાં આધાર વર્ષનો જથ્થો, બીજી 2 કોલમમાં
પાસેમાં ચાલુ વર્ષનો જથ્થો, પહેલી 2 લાસ્ટ પેયર છે, બીજી 2 પાસે છે, બરાબર છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. વસ્તુ તો એમાં કહેશું ઘઉં, ચોખા, આમાં તમારે લીટી છોડવાની જરૂર નથી. ચોખા, પછી દાળ, પછી તેલ, પછી કાપડ અને કેરોસીન, બરાબર છે. હવે એકમનું ખાનું તો એની અંદર શું શું છે જોઈએ આપણે. કિગ્રા, પાછું કિગ્રા, પછી કિગ્રા, ફરી પાછું કિગ્રા, પછી મીટર અને લીટર. કાપડ મીટરમાં હોય, કેરોસીન લીટરમાં હોય, ને આ 4 વસ્તુ છે એ કિગ્રામાં. પાછું જથ્થો 20, 10, 6, 15 અને 18. ભાવ 15, 20, 26.50, 24.80, 21.25 અને 21 આ ભાવ આપ્યા છે. ફરી જથ્થો 30, 15, 15, 8, 25, 30. પછી ભાવ 18, 31.25, 29.50, 30, 25 અને 28.80. ઓકે, ચાલો તો આપણી પાસે રકમમાં જે છે એ બધું આપણે મૂકી દીધું. આટલું પહેલાં તમે દોરી લો, પછી મારી સાથે લખવાનું નથી. દાખલો પૂરો થાય પછી હું તમને સમય આપીશ. પહેલાં આટલું ખાલી કોલમ તમારે દોરી લેવાની છે, બાકીનું કામ આપણે પછી જોઈએ. ઓકે, આટલું કામ દોરી લો પહેલાં. દોરતી વખતે ખાસ પેન્સિલનો ઉપયોગ કરવો. લખવાનું બધું પેનથી, પણ દોરવાનું એકાઉન્ટમાં અને આંકડાશાસ્ત્ર બંનેમાં પેન્સિલથી. ચાલો, દોરાઈ ગયું. રકમ લખી નાખી. ઓકે, હવે બોર્ડમાં બરાબર ધ્યાન દેવાનું છે, મારી સાથે લખવાનું નથી. બરાબર ધ્યાન બોર્ડમાં. ઓકે, ચાલો હવે P1Q0 જો બરાબર ધ્યાન. આમાં ગુણાકાર કરવાના છે. હવે તો P1 ક્યાં છે? અહીંયા. Q0 ક્યાં છે? અહીંયા. એટલે પહેલી અને ચોથી કોલમનો ગુણાકાર.
બરાબર આમ હાથ આંગળી રાખવાની એટલે ભૂલ ન થાય. P1 Q0 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. જે મોઢે થાય મોઢે કરવાના. કેલ્સીની જરૂર પડે કેલ્સી 18 × 20 18 દુ 36 360 31.25 × 10 એટલે 312.5 નો ખ્યાલ આવે તો કેલ્સીમાં જ ગણવાનું. 29.50 × 10 એટલે 295.0 30 × 6 6 તેરી 18 180 25 × 15 25 × 15 એટલે 375 28.80 × 18 એટલે 518.4. ઓકે, તો આ રીતે ગુણાકાર કરતી વખતે જો ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. એક ભૂલ જો થઈ તો સરવાળો ખોટો આવશે અને સૂત્રની અંદર કિંમત મૂકો એ પણ ખોટી આવશે. હવે P0 Q0 એટલે કોનો ગુણાકાર આવશે? આ બંને કોલમ P0 Q0 15 દુ 30 300 20 × 10 એટલે 200 આંગળી રાખવાની. 26 50 × 10 એટલે 265.0 24.80 × 6 બરાબર 148.8 પછી 21.25 × 15 એટલે 318.75. ત્યાર પછી 21 × 18 બરાબર 378. ઓકે, આ બંને કોલમ થઈ ગઈ P0 Q0. હવે P1 Q1 એટલે આ બંનેનો ગુણાકાર આવશે. P1 Q1 18 × 30 18 તેરી 54 540 પછી 31.25 × 15 બરાબર આવશે 468.75. ત્યાર પછી 29.50 × 15 29.50 × 15 એટલે આવશે 442.5 8 તેરી 24 240. ત્યાર પછી 25 × 25 25નો વર્ગ એટલે 625 અને 30 × 28.80 30 × 28.80 તો આવશે 864. ઓકે, P1 Q1. હવે કોનો ગુણાકાર આવશે છેલ્લો? P0 Q1. P0 ક્યાં છે? અહીંયા. Q1 ક્યાં છે? અહીંયા. P0 અને Q1 આ બંને કોનો ગુણાકાર? 15 તેરી 45 450 15 દુ 30 15 દુ 30 એટલે 300 પછી 2650 × 15 બરાબર 397.5. ત્યાર પછી 24.80 × 8 24.80 × 8 બરાબર 198.4 પછી 21.25 × 25 બરાબર 531.25 અને લાસ્ટ 21 × 21 તેરી 63 630. ઓકે, ચાલો હવે આ જે ગુણાકાર ચાર એના થઈ ગયા. હવે શું કરવાનો? બધાનો આપણે શું કરશું? સરવાળો. બરાબર છે? ચાલો આ ચારે ચારના સરવાળા કરવાના. એની માટે શબ્દ આગળ શું લાગી છે? બધાની આગળ સિગ્મા. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1. ચારે ચારના સરવાળા કરીશું આપણે. 5 ને 4 9 પછી પોઈન્ટ છે 2 5 ને 2 7 7 ને 12 12 ને 8 20ની શૂન્ય વધી પડી 2 6 ને 2 8 ને 1 9 9 દુ 18 18 ને 8 26 26 ને 7 33 33 ને 1 34 નો ચોકડો વધી પડી 3 5 3 8 ને 3 11 ને 12 12 ને 2 14 ને 3 17 ને 3 20 2040.9. હું મોઢે સરવાળો કરું એમ તમારે મોઢે સરવાળો કરવા જવાનો નહીં, કારણ કે તમે ભૂલ કરી જશો. તમારે કેલ્સીની મદદથી જ સરવાળો કરવાનો. 2040.9. હવે આગળ વધી આનો સરવાળો કરીએ.
तो 5 પછી 8 ને 7 15 નો 5 વધી પડી 1 1 5 ને 1 6 8 ને 14 14 ને 8 22 22 ને 8 30 ની શૂન્ય વધી પડી 3 3 6 3 9 4 13 ને 1 14 14 ને 7 21 વધી પડી 2 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10 13 ને 3 16 1600 ને 10.55 આનો સરવાળો। હવે આનો સરવાળો કરીએ 5 ના 5 7 ને 5 12 વધી પડી 1 8 ને 1 9 2 11 11 ને 4 15 ને 5 20 ની શૂન્ય વધી પડી 2 4 ને 2 6 ને 6 12 12 ને 4 16 ને 4 20 ને 2 22 ને 6 28 નો 8 વધી પડી 2 5 ને 2 7 ને 4 11 ને 4 15 ને 2 17 ને 6 23 ને 8 3180.25 આ રાઉન્ડ કરવાની જરૂર નથી પણ તમને દેખાય એટલા માટે બરાબર રાઉન્ડ કરું છું। ત્યાર પછી લાસ્ટ સરવાળો તો 5 ના 5 5 ને 4 9 ને 2 11 વધી પડી 1 7 ને 8 ને 8 16 ને 1 17 નો 17 વધી પડી 1 5 ને 1 6 9 6 15 15 9 24 24 27 3 30 ની શૂન્ય વધી પડી 3 4 ને 3 7 3 10 ને 3 13 ને 1 14 14 ને 5 19 19 ને 6 19 ને 6 25 2507.15 તો આ ચારે ચારના શું કર્યા આપણે સરવાળા કર્યા બરોબર છે। હવે 3 સૂચકાંક ગણવાના છે। સૌથી પહેલો સૂચકાંક આવશે લાસ્પેયર નો સૂચકાંક। શું આંક એટલે સૂચકાંક IL બરાબર સૂત્ર છે એનું સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100। તમે સૂત્રોની યાદી આપણે પહેલાં લેક્ચરમાં થિયરી પછી કીધું હતું તો સૂત્રોની યાદી સૂત્રો બધાએ 2 વાર લખ્યા હતા પાકા કર્યા હતા એ સૂત્રોમાંથી જોઈ લેજો। લાસ્પેયરનું સૂત્ર મૂક્યું છે એની આ કિંમત મૂકશું આપણે 2040.9 છેદમાં 1610.55 અને ગુણ્યા 100। જો સીધું અહીંથી મૂકી જ દેવાનું। પહેલી 2 કોલમ લાસ્પેયર છે બીજી 2 કોલમ કઈ છે પાસેની છે। તો આમાં સૂત્રમાં કઈ કોલમ 2 આવે છે સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100 એટલે પહેલી 2 કોલમ આપણે મૂકી દઈશું। હવે એનો જવાબ લાવીએ તો કેટલો આવશે 2040 અને 90 ભાગ્યા 1610.55 બરાબર આવશે જવાબ 126.72। આ સૂચકાંક છે 126.72। પછી આવશે પાશેનો સૂચકાંક એને કહેશું આપણે IP બરાબર એનું સૂત્ર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100। સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100 એટલે કે આ પાસેની 2 કોલમનું આપણે સૂત્ર મૂકવાનું। હવે તો એની બંને રકમ મૂકીએ 3180.25 એના છેદમાં 2507.15 ગુણ્યા 100। હવે આપણે એનો જવાબ લાવીશું બરાબર 3180.25 ભાગ્યા 2507.15 બરાબર જવાબ આવશે 126.85 126.85 84 પછી 7 છે એટલે 85। તો લાસ્પેયરને પાસે 2 થઈ ગયા। હવે આપણે કયો ગણશું ફિશરનો સૂચક આંક ગણીશું। ઓકે ફિશરનો સૂચકાંક આપણે આ બાજુ લઈ લઈએ અહીંયા જગ્યા છે આપણી પાસે એમાં આપણે ફિશરનો સૂચકાંક ગણીએ છીએ। ત્રીજો સૂચકાંક ફિશરનો સૂચકાંક એને કહેશું IF બરાબર સૂત્ર એનું ટૂંકું મૂકવાનું IL ગુણ્યા IP। જ્યારે એકલો ફિશરનો સૂચકાંક ગણવાનો હોય ત્યારે ઓલું મોટું સૂત્ર મૂકવાનું જે તમે જોયું હતું વર્ગમૂળમાં સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100। પણ જ્યારે લાસ્પેયર પાસે બંને ગણેલા તૈયાર પડ્યા હોય તો ફિશર ગણવા માટે નાનું સૂત્ર મૂકવાનું બરાબર છે। ચાલો તો એની અંદર હવે કિંમત બંને મૂકી દઈએ 126.72 ગુણ્યા 126.85
ચાલો હવે કેલ્સીની મદદથી બંનેનો ગુણાકાર કરી લઈએ. 126.72 ગુણ્યા 126.85 બરાબર કેટલો ગુણાકાર બન્યો આવ્યો? વર્ગમૂળમાં 16,074.43. 16,074.43. પોઈન્ટ પછી હંમેશા બે આંકડા જ રાખવાના. હવે એનું વર્ગમૂળ 16,074.43 એનું વર્ગમૂળ કાઢીએ તો 126 પોઈન્ટ કેટલા આવે છે? 78. 126.78. તો આ ફિશરનો સૂચકાંક આપણને જોવા મળ્યો. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં તમને 5 માર્ક કેવી રીતે મળે? તો આ જે કોષ્ટક બન્યું ને એના 2 માર્ક મળે. કેટલા? 2. અને આ ત્રણેયનો 1 માર્ક, એટલે 1, 2 અને ફિશર 3 એટલે 3 ગુણે, અને આ 2 કોલમ લાસ્ટ પેન એનો 1 ગુણ એટલે 4 અને આનો 1 ગુણ એટલે 5. આ તો રકમ હતી, આ તો રકમ જ જોઈને લખેલું છે. આપણે ગણ્યું એટલું એટલે 2 માર્ક આના અને 3 માર્ક આના, ટોટલ કેટલા માર્ક? 5 માર્કનો દાખલો તમને પૂછવામાં આવે છે. લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક બોર્ડની એક્ઝામમાં છેલ્લા વિભાગમાં દાખલો પૂછાશે. ફરીવાર જોઈ લો, રકમની અંદર કુલ 2 ને 2 4 ને 2 6 કોલમ તમને આપી હતી. પછીની આપણે 4 કોલમ બનાવી. P1 Q0 P0 Q0, P1 Q1 P0 Q1 એનો ગુણાકાર કર્યો. એ બધાના સરવાળા કર્યા. સરવાળા કર્યા પછી 3 સૂચકાંક ગણવાના. પહેલો લાસ્ટ પેરનો એટલે આ 2 કોલમ, પછી પાસેનો એટલે બીજી 2 કોલમ, અને એ બંને મળી જાય પછી ફિશરનો સૂચકાંક સૂત્ર ટૂંકું મૂકી દેવાનું વર્ગમૂળવાળું. ઓકે, લ્યો ખાસ ધ્યાન રાખો. આમાં જો ભૂલ તમે કરો તો કેટલું ખોટું પડે એ એક વાત કરી દઉં. તો માની લો કે આ 312.5ની બદલે ભૂલમાં અહીંયા તમારે 322.5 લખાઈ ગયા તો કેટલું ખોટું પડે? તમે કહેશો મારી એક જ ભૂલ થઈ, પણ એક ભૂલને કારણે બીજી કેટલું ખોટું પડે એ જુઓ. આ ખોટું પડે તો સરવાળો પણ કેવો આવે? ખોટો આવે. બરાબર, એટલે આ ખોટું થયું, સરવાળો ખોટો થયો એટલે સૂચકાંક કેવો આવે? ખોટો આવે. આ સૂચકાંક ખોટો આવ્યો તો ફિશરમાં એ મુકાય કિંમત એ પણ ખોટો આવે. એટલે તમારી 1-2 નાની ભૂલને કારણે તમારા દાખલામાંથી લગભગ 2-3 માર્ક જેટલા નીકળી જાય, એટલે અડધા માર્ક વયા જાય, અડધા માર્ક મળે. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આજનું હોમવર્ક આવો જ દાખલો એક તમને ગણવા આપું છું. ઉદાહરણ નંબર 12. કેટલામું નંબર? 12મો નંબરનું ઉદાહરણ પેજ નંબર 22 ઉપર છે. એ દાખલો તમારે ગણવાનો છે. લાસ્ટ પેર પાસે અને ફિશર. પછી એક અર્થઘટનની વાત કરી દઉં. તો અર્થઘટન કેમ કરવાનું હોય? તો જે જવાબ આવે ને એ 100 ઉપર જવાબ આવે તો એમ કહેવાય કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આટલા ટકા ભાવમાં વધારો થયો. અને જો 100થી નીચે જવાબ આવે તો એમ કહેવાય કે ચાલુ વર્ષની સરખામણી આધાર વર્ષમાં આટલા ટકા ભાવનો ઘટાડો થયો. હવે આ જોઈએ શું જવાબ આવ્યો? 126.72. તો 100 ઉપર કેટલા છે એમાંથી 100 બાદ કરો તો 26.72% ભાવમાં વધારો. અહીંયા 26.85% ભાવમાં વધારો. અહીંયા 26.78% ભાવમાં વધારો. હવે માની લો કે તમારો જવાબ 95.50 આવ્યો હોય તો 95.50 એટલે 100 કરતાં ઓછો જવાબ આવ્યો તો 100માંથી બાદ કરો. 95.50 એટલે કેટલા રહે? 4.50. તો એમ કહેવાય કે ચાલુ વર્ષની સરખામણી આધાર વર્ષમાં 4.50%નો ઘટાડો થયો ગણાય. 100 ઉપર જવાબ આવે તો વધારો, 100થી નીચે જવાબ આવે તો ઘટાડો. ઓકે, સમજાઈ ગયું? ઉદાહરણ નંબર 12 હોમવર્કમાં. ઓકે.